નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વિધેયોનો થોડો ખ્યાલ મેળવ્યો હતો. મેં તમને થોડાક એક્ઝામ્પલ પણ આપ્યા હતા અને તમને કીધું તમે ઘરેથી કાઉન્ટ કરજો. અને તમે લોકોએ ખરેખર બહુ મહેનત કરી અને કાઉન્ટ પણ કર્યા. જવાબ પણ મને મોકલા. લગભગ લોકોના જવાબ સાચા આવ્યા છે. અમુક લોકોએ નાનકડી મિસ્ટેક પ્લસ માઇનસની કરી હતી, એ પણ એમને સમજાઈ ગઈ છે. તો ખૂબ સારી વાત છે. તમે લોકો આટલો ઇન્ટરેસ્ટ લ્યો અને આને સમજો તો અમને થોડોક ઉત્સાહ વધારે વધે ભણાવવાનો. ઓકે, આજે આપણે ભણીશું વિધેયોનું વધવું અને ઘટવું. તો કયા ચરણમાં વિધેયો ઘટે અને વધે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા લખું છું વિધેયોનું વધવું ઘટવું. રાઈટ, ક્યાંક વિધેય વધતા હોય ને ક્યાંક વિધેય ઘટતા હોય, આવું બનતું હોય. એ આપણે ચેક કરવાનું કે કયા ચરણમાં વિધેય વધે છે. જો કયા ચરણમાં વિધેય ધન છે એમ નથી કહેતો, એના માટે ઓલ એસટીસી છે. વિધેયો ધન છે કે ઋણ એ ચેક કરવા માટે ઓલ એસટીસી છે. રાઈટ, આ ચરણમાં આ વિધેય ધન બને છે અને આ વિધેય ઋણ બને છે, એ ચેક કરવા માટે ઓલ એસટીસી નો રૂલ છે. ઓકે, હવે આપણે એ ચેક કરવાનું વિધેય વધે છે કે ઘટે છે, આ વસ્તુ આપણે ચેક કરવાની છે. રાઈટ, તો જુઓ અહીંયા હું પહેલા તમને આપણે જે પ્રમાણે લઈએ છીએ એવી રીતે એકમ વર્તુળ લઈ લઉં છું. ઓકે, હવે આમાં ઇમ્પોર્ટન્ટ શું છે? આ ઓ બિંદુ છે, આ એ, આ બી બિંદુ, રાઈટ, આ સી બિંદુ અને આ ડી બિંદુ, આવી રીતનું છે. એના આયામ કેટલા થાય? જો આટલું એક એકમ હોય તો એના આયામ 1 0 થાય. રાઈટ, આટલું જો એક એકમ હોય તો બી ના આયામ 0 1 થાય. રાઈટ, આટલું જો એક એકમ હોય તો સી ના આયામ -1 0 થાય. અને આટલું જો એક એકમ હોય નીચે તરફ પણ તો આના આયામ કેટલા થાય? 0 -1 થાય. એક્સ આમ કોસ સૂચવે, વાય આમ સાઇન સૂચવે. ઓકે, તો વિધેયોનું વધવું ને ઘટવું. તો અહીંયા આપણે એક સરસ મજાનું કામ કરીએ. અહીંયા ચરણ લખીએ. ઓકે, ચરણ અથવા વિધેય, ઉપરની બાજુએ ચરણ એટલે આમ કરીએ આપણે. અહીંયા વિધેય લખીએ અને અહીંયા આગળ ચરણ લખીએ. ઓકે, અને પછી આપણે ચેક કરીએ કે વિધેય વધે છે કે ઘટે છે. રાઈટ, તો અહીંયા પહેલું ચરણ ફર્સ્ટ, પછી અહીંયા સેકન્ડ, પછી અહીંયા થર્ડ, આવી રીતે આપણે ચરણો લઈ લઈએ, બધા ચરણ લઈએ. ઓકે, તો વિધેય કેટલા? 6 આપણી પાસે જે છે. એક સાઇન, બીજું કોસ, ત્રીજું ટેન, ચોથું સાઇનનું ઉલટું લઈએ એટલે કોસેક, પાંચમું સેક, કોસનું ઉલટું સેક, અને ટેનનું ઉલટું કોટ. તો આમાં ખાસ ધ્યાન આપજો કે વધવું ઘટવું અલગ છે અને ધન ઋણ હોવું અલગ છે. આ સેકન્ડ ક્વાડ્રન્ટ માટે, આ થર્ડ ક્વાડ્રન્ટ માટે એટલે ત્રીજા ચરણ માટે, અને આ ફોર્થ ક્વાડ્રન્ટ માટે એટલે કે ચોથા ચરણ માટે. રાઈટ, હવે આપણે ચેક કરીએ આમાં કે કોણ વધે છે અને કોણ ઘટે છે. ઓકે, ચાલ તો જુઓ, પહેલા આપણે જોઈશું સાઇન. સાઇનનું શું થાય છે એની ચર્ચા આપણે કરવાની છે. ઓકે, ચાલો જુઓ. તો સાઇન જે પહેલું ચરણ એટલે પહેલું ચરણ ફર્સ્ટ ક્વાડ્રન્ટ, આ સેકન્ડ ક્વાડ્રન્ટ, આ થર્ડ ક્વાડ્રન્ટ અને આ ફોર્થ ક્વાડ્રન્ટ. સાઇન એટલે શું કહેવાય? તો કે વાયામ. શું કહેવાય? વાયામ એટલે વાયામ. તો વાયામ કેવો થયો? 0 થી 1. ચાલો આપણે એક કામ કરીએ, અહીંયા આગળ એક સંખ્યા રેખા બનાવી લઈએ. આને 0 કહીએ, આને 1 કહીએ, આને -1 કહીએ. રાઈટ, જો તમે આ તરફ જાઓ તો વધારો થયો કહેવાય, કારણ કે તમે 0 1 2 3 એમ જાઓ એટલે વધારો થઈ ગયા. જો તમે આ તરફ જાઓ તો 1 0 -1 તો શું થયું કહેવાય? ઘટાડો થયો કહેવાય. રાઈટ, તો આપણે સંખ્યા રેખામાં આટલી વસ્તુ આપણને ખબર પડી જાય કે સંખ્યા રેખામાં તમે જમણી તરફ જાઓ એટલે વધારો થાય અને સંખ્યા રેખામાં તમે ડાબી તરફ જાઓ એટલે ઘટાડો થાય. તમે અહીંયા ઊભા હોય કોક એમ કે +2 એટલે 1 2, કોક તમે અહીંયા ઊભા હોય કોક એમ કે -2 એટલે 1 અને 2. તમે આ દિશામાં ચાલશો.
રાઈટ. તો સંખ્યા રેખાનો નિયમ કે વધારો એટલે જમણી બાજુ અને ઘટાડો એટલે ડાબી બાજુ, આ બધાને ખબર હશે. તો અહીંયા તમે જુઓ કેવું થાય છે, વાયામ કેવો થાય 0 થી 1 પહેલા ચરણમાં. પહેલા ચરણમાં વાયામ કેવો થાય 0 થી 1 એટલે 0 થી 1 તરફ ગયો. 0 થી 1 તરફ જુઓ અહીંયા 0 છે, વાયામ જો એ સાઈન કહેવાય. ઓકે, અહીંયા હું લખી દઉં વાયામ એટલે સાઈન અને એક્સિયમ એટલે કોસ. રાઈટ. તો આપણે જોવાનું કે 0 થી 1 તરફ ગયા એટલે શું થયું કહેવાય વધારો, એટલે અહીંયા વધે, વધવાનો સિમ્બોલ આવ્યો. રાઈટ. હવે કોસ વિચારો, કોસ કેવું થાય ફર્સ્ટ ક્વાડ્રન્ટ. પહેલા એક કામ કરવું છે, સાઈનનું બધું પતાવી દેવું છે. ઓકે, તો સેકન્ડ ક્વાડ્રન્ટ વિચારો. સેકન્ડ ક્વાડ્રન્ટમાં વાયામ જુઓ તો આ તમારા માટે સાઈન બને અને આ તમારા માટે કોસ બને. આ તમારા માટે સાઈન બને અને એક્સિયમ તમારા માટે કોસ બને. ઓકે, આ વાયામ એટલે સાઈન અને એક્સિયમ એટલે દેખાય છે ને બરોબર. વાયામ એટલે સાઈન અને એક્સિયમ એટલે કોસ. તો તમે જુઓ અહીંયા કેવું થયું 1 માંથી કેવા તરફ ગયા 0. અહીંયા 1 છે વાયામ અને અહીંયા વાયામ 0 છે. તો 1 માંથી 0 તરફ જાવ એટલે ડાબી બાજુ એટલે ઘટાડો. તો અહીંયા 1 માંથી 0 તરફ સેકન્ડ ક્વાડ્રન્ટમાં એટલે શું આવશે તો કે ઘટે, ડાઉનવર્ડ મુવમેન્ટ. ઓકે, થર્ડ ક્વાડ્રન્ટ વિચારો. થર્ડ ક્વાડ્રન્ટમાં 0 માંથી તમને ખબર છે આને કોસ કહેવાય અને આને સાઈન કહેવાય. તો થર્ડ ક્વાડ્રન્ટમાં કેટલું થાય છે? થર્ડ ક્વાડ્રન્ટમાં 0 માંથી -1, 0 માંથી -1 તો શું થયું કહેવાય ડાબી બાજુ ઘટાડો થયો કહેવાય ભાઈ. એટલે અહીંયા 0 માંથી -1 એટલે ઘટાડો, ઘટે, ડાઉનવર્ડ મુવમેન્ટ. રાઈટ. ફોર્થ ક્વાડ્રન્ટમાં વિચારો તો -1 થી 0, -1 થી 0 એટલે તમે જમણી બાજુ જાઓ છો એટલે વધે છે. અહીંયા આવશે -1 to 0 એટલે કે વધે, એટલે કે અપવર્ડ મુવમેન્ટ. ઓકે, તો એનો મતલબ સાઈન પહેલા ચરણમાં વધે, બીજા ચરણમાં ઘટે, ત્રીજા ચરણમાં ઘટે અને ચોથા ચરણમાં સાઈન વધે. આ OLSTC થી એકદમ અલગ નિયમ છે. OLSTC માં વિચારશો તો OLSTC માં પહેલા ચરણમાં સાઈન વધે, સોરી સાઈન ધન, બીજા ચરણમાં સાઈન ધન, આમાં સાઈન ધન પણ પોતે ઘટે. તો તમારે ધન છે કે ઋણ અહીંયાથી ચેક થાય. 0 અને 1 ધન કહેવાય, 1 અને 0 ધન કહેવાય, 0 અને -1 ઋણ કહેવાય, -1 ને 0 ઋણ કહેવાય. પણ પહેલા ચરણમાં વધે છે, બીજા ચરણમાં ધન હોવા છતાંય ઘટે છે. તો વધવું અને ઘટવું સાથે સાથે ધન હોવું અને ઋણ હોવું અલગ અલગ બાબત છે. કોઈક તમને આવો પ્રશ્ન પૂછે કે પહેલા ચરણમાં સાઈનનું શું થાય છે, તો સાઈન ભાઈ પહેલા ચરણમાં વધે છે. પહેલા ચરણમાં સાઈન ધન છે કે ઋણ, તો કે ધન છે. બીજા ચરણમાં જાઓ, બીજા ચરણમાં સાઈન વધે છે કે ઘટે, તો કે ઘટે છે, સાઈન ઘટે છે. ઓકે, એ ધન છે કે ઋણ, તો એ પાછો ધન છે, ઘટે છે છતાં એ ધન છે. ઓકે, ચાલો પછી કોસની વાત કરીએ. કોસ એટલે એક્સિયમ. રાઈટ, એક્સિયમ. હવે જુઓ કોસ માટે તમે વિચારો તો કોસ માટે શું થશે 1 થી 0. ચાલો ત્યારે 1 થી 0, 1 થી 0 એટલે આ ડાબી તરફ એટલે ઘટાડો એટલે આ ઘટે. ચાલો પહેલા ચરણમાં જ ભાઈ ઘટી ગયા. પછી સેકન્ડ ક્વાડ્રન્ટની વાત કરીએ તો સેકન્ડ ક્વાડ્રન્ટમાં શું બને? સેકન્ડ ક્વાડ્રન્ટમાં 0 થી -1, 0 થી -1 એક્સિયમ. એનો મતલબ એમ કે આમાંય ઘટે. ઓકે, તો બીજા ચરણમાં ભાઈ ઘટ્યા. ત્રીજા ચરણની વાત કરીએ -1 થી 0, -1 થી 0 એટલે જમણી બાજુ, તો -1 થી 0 એટલે વધે, તો કે વધે, વધી ગયા ભાઈ, ધ્યાન આપજો. પછી ફોર્થ ક્વાડ્રન્ટની વાત કરીએ. ફોર્થ ક્વાડ્રન્ટની અંદર શું થાય? ફોર્થ ક્વાડ્રન્ટની અંદર 0 to 1, 0 થી 1 એમાંય વધે, 0 to 1 વધે. તો આ તો ક્યારે OLSTC પ્રમાણે ગોખવાની આ જરૂર પડે ત્યારે ચેક કરી લેવાનું, વધે ઘટે ઘટે વધે શું થાય એ તમારે ત્યારે જ નક્કી કરવાનું છે. રાઈટ. હવે 10 ની વાત આવશે. ઓકે, 10 એટલે શું થાય તો કે સાઈનના છેદમાં કોસ. ઓકે, તો અહીંયા શું 10 ની કિંમત બનશે? હું બ્લુ પેનથી દર્શાવું તો જો અહીંયા 10 ની કિંમત બને સાઈનના છેદમાં કોસ એટલે 0 ના છેદમાં એટલે 0 થાય. અહીંયા 1 ના છેદમાં 0 એટલે ઇન્ફાઇનાઇટ. તો પહેલા ચરણમાં 0 થી ઇન્ફાઇનાઇટ થયું. પહેલા જ ચરણમાં 0 થી ઇન્ફાઇનાઇટ થયું એટલે 0 થી ઇન્ફાઇનાઇટ એટલે આ તરફ તો શું થાય? વધે, પોઝિટિવ સાઇન.
ઓકે, હવે અહીંયા તમે વિચારશો સાઇનના છેદમાં કોસ, તો શું ટેનની શું પરિસ્થિતિ થાય? તો જુઓ અહીંયા આપણે 0 છેદમાં 1 લખ્યા, અહીંયા 1 છેદમાં 0 લખ્યા, 0 છેદમાં -1 એટલે વળી પાછા 0 થાય. તો અહીંયા તમે વળી પાછા 0 લખશો. બ્લુ પેન ઈ ટેન સૂચવે, તો ઇન્ફાઇનાઇટ થી 0 તરફ ગયા, ઇન્ફાઇનાઇટ થી વળી પાછા 0 તરફ. ઇન્ફાઇનાઇટ થી 0 એટલે શું થાય? તો કે ઘટે, એટલે ડાઉનવર્ડ મોમેન્ટ. રાઈટ, ઇન્ફાઇનાઇટ થી 0 એટલે ઘટે. જોવું પડશે આપણે એકવાર કે 0 છેદમાં -1 એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ તરફ ગયું કે નહીં. ઓકે, તો આપણે 10 ની વેલ્યુ નક્કી કરવી પડશે. તો એના માટે થાય અને આ લખવાની જગ્યાએ આપણે લોકોએ એક કામ કરવું પડશે, ટેબલ મગજમાં લાવવું પડશે. ટેબલ એટલે સાઇન, કોસ, ટેન, કોટ એ ટાઈપનું. ઓકે, જાજી ઉપાધિ કર્યા વગર આટલું મગજમાં રાખો, ક્યાં કોણ વધે અને ક્યાં કોણ ઘટે. તો સાઇન કોસની કિંમત ખબર પડી જાય ને તો નો વાંધો આવે. અહીંયા પહેલા ઘટ્યું, અહીંયા ઘટે. સાઇન કોસમાં જો બંનેમાં ઘટે છે 1 0 0 -1. તો અહીંયા આપણને એવું લાગે કે 0 છેદમાં -1 લઈ લઉં અને અહીંયા મને 10 ની કિંમત મળે. 10 180 થયા, 10 પાઈ થયા, 10 180 લેવાના થાય. તો કેટલી કિંમત બની શકે? તો અહીંયા આપણે ઇન્ફાઇનાઇટ થી 0 લખી નાખીએ. ઘટે ખરા એ ફાઇનલ, પણ કેટલું ઘટે એ નક્કી કરવું હવે અઘરું બની જાય છે. ઓકે, અહીંયા વિચારીએ તો જુઓ, આવા વખતે જ્યારે તમને ટેન સાઇન કોસ, સાઇન ને કોસમાં વાંધો નહીં આવે, 10 ની અંદર પ્રોબ્લેમ પડશે. શું પ્રોબ્લેમ પડશે? 10 ની અંદર તમારે એવું વિચારવાનું 45 ડિગ્રીનો ખૂણો, એટલે અહીંયા 90 + 45 એટલે 135 ડિગ્રીનો ખૂણો. થોડુંક ઉપરથી જાય એવું લાગશે તમને. ઓકે, એની પાછળનું કારણ છે કે અહીંયા વેલ્યુ કેટલી મળવી જોઈએ એ જોવાનું છે. તો અહીંયા જો 0 અને -1 ની વચ્ચે એટલે કોસ ઋણ રહેશે. ધ્યાન આપજો. જો આમાં મારે તમને સમજાવવું ને એટલે થોડુંક અઘરું છે, જગ્યા છે નહીં, પણ અહીંયા દરેક વસ્તુ એડ કરતો જઈશ. ધ્યાન આપજો. સાઇન કેવું રહે છે? 1 થી 0. સાઇન રહે છે 1 થી 0, 1 થી 0 વચ્ચેની કિંમત. કોસ કેટલું રહે? 0 થી -1, 0 થી -1 વચ્ચેની કિંમત. એનો મતલબ આ હંમેશા ઋણ રહેવાનું, આ હંમેશા ધન રહેવાનું, અને આ 0 અને -1 ની વચ્ચેની કિંમત એટલે આ ધનના છેદમાં ઋણ એટલે જવાબ કેવો આવવાનો? ઋણ આવવાનો. ફરીથી 1 0 0 -1 આવું થયું કે નહીં? 1 થી 0 તરફ જાય છે, 0 થી -1 તરફ જાય એટલે આનો જવાબ 0 થી -1 વચ્ચે એટલે શું વિચારશો? -0.5. 1 થી 0 વચ્ચે એટલે શું વિચારશો? +0.5. તો તમારો જવાબ -1 આવે. એનો જવાબ માઇનસ જ બનતો જવાનો, કારણ કે એક ધન અને એક ઋણ એટલે જવાબ માઇનસ બનવાનો. તો કેટલો માઇનસ કેટલો થઈ શકશે? મેક્સિમમ માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકશે. રાઈટ, અને છેવટે ક્યાં સુધી પહોંચી શકે? તો કે 0 સુધી પહોંચી શકે. અહીંયા 0 થઈ જાય તો -ઇન્ફાઇનાઇટ થી 0 સુધીનો ભાગ પહોંચે. ઓકે, ચાલો, -ઇન્ફાઇનાઇટ થી 0 એટલે વધે છે પ્રકારનું થયું, વધે. ઓકે, ન ખબર પડી હોય ને આમાં એકમાં થોડીક તકલીફ પડી છે, બાકી બધી વસ્તુનો ખબર પડી ગઈ છે. તો ઉપાધિ ન કરતા ન ખબર પડી હોય તો પછી 10 ની અંદર જ જાઓ અને તમે અહીંયાથી 0 to -1 ને -1 થી 0 તરફ જાઓ. તો સાઇન 0 થી -1 અહીંયા તમારા લોકોએ શું કરાય? આમાં ને 10 ની કિંમત π/4 ના ગાળામાં વધઘટ થતી હોય, એટલે આની અંદર આપણને આપ્યું છે એ પ્રમાણે 0 થી ઇન્ફાઇનાઇટ એટલે વળી પાછું વધે. રાઈટ, આ વસ્તુનો નો ખ્યાલ આવે ને તો એક કામ કરીએ, તમે લોકો tan કોટ વાળું રહેવા જ દો, tan કોસેક સેક આ બધું રહેવા દો. ઓકે, એની પાછળનું કારણ છે કે હું તમને સમજાવવા જઈશ ને તમને પેલા બેઝિક કોન્સેપ્ટ π + π/3 ના π/4 ના અમુકમાં વધારો થાય ને અમુકમાં ઘટાડો થાય ને બાદબાકી કેવી રીતે થાય, બે વિધેયોની સાઇન માઇનસ કોસ કેટલું આવે એ તમને સમજાવવું અઘરું પડશે. એટલે તમે અત્યાર પૂરતું સાઇન ને કોસ યાદ રાખો, ચેપ્ટર પૂરું થશે ને ત્યાં લગીમાં તમને tan ને કોટ ને બધું આવડી જશે. હું એટલા માટે લેફ્ટ કરું છું આ વસ્તુ તમને સમજાવવાની અત્યારે, કે અત્યારે તમારા ગજા બારની વસ્તુ છે. બરાબર, ધીમે ધીમે તમને આ વસ્તુ સમજાઈ જશે. તો તમે બે વસ્તુની યાદ રાખો કે ક્યાં વધે ને ક્યાં ઘટે, આટલું મગજમાં રાખો. તો પહેલા ચરણમાં સાઇન વધે, ઘટે, ઘટે, વધે, ઘટે, ઘટે, વધે, વધે, આટલું બે વસ્તુને યાદ રાખો. આની વસ્તુની ચર્ચા આપણે
ચેપ્ટરના એન્ડમાં કરીશું. અત્યારે કામનું નથી, આ 12મા માટે જ કામનું છે. 11મામાં આનું કંઈ જવાનું નથી અત્યારે. રાઈટ. તો આપણે એની ચર્ચા ત્યારે કરીશું, કારણ કે તમને આ સમજાવવું થોડુંક અઘરું પડશે. બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે પછી હું તમને વસ્તુ સમજાવી દઈશ. ચાલો ત્યારે હવે આપણે જોવાનું છે આલેખ, વિધેયોના આલેખ. વિધેયોનું વધતું ઘટવામાં આપણે સાઇન અને કોસ બે જ જોયા છે અત્યારે, અને સેક અને કોસેક તો ઓટોમેટિક આવડતું છે. આ વધતું હોય તો સામે ઓલાનો ઘટાડો થતો હોય, આ ઘટતું હોય તો સામે ઓલાનો વધારો થતો હોય, એટલે એ તો આવડી જ જશે. પણ છતાંય હું એની ચર્ચા તમને પાછળથી કરીશ. તમારી બુકની અંદર આ કોષ્ટક આપેલું છે, થોડીક સમજણ એમને દેવામાં મિસ્ટેક છે, એટલે તમને થોડું ઘણું આવડવામાં તકલીફ પડશે, વધતું ઘટતું. પણ સાઇન કોસ બે આવડી જવા જોઈએ, બાકીનું કંઈ ન આવડે તો કાંઈ નહીં. ચાલો હવે આલેખો વિશે ચર્ચા કરીએ. તો પહેલાં જોઈએ આપણે સાઇન એક્સનો આલેખ. વાય બરાબર સાઇન એક્સનો આલેખ. કોનો આલેખ જોવાનો છે? વાય બરાબર સાઇન એક્સ. ઓકે, ચાલો જુઓ. વાય બરાબર સાઇન એક્સનો આલેખ કેટલો થાય, આની ચર્ચા કરવાની છે. તો આપણે એક ટેબલ બનાવવું પડશે, જેમાં આને fx પણ કહી શકો. fx બરાબર y બરાબર sin x. તો ટેબલ તમે જોઈશો તો આ પ્રકારનું કંઈક ટેબલ બનશે તમારી પાસે. અહીંયા x, અહીંયા y. ઓકે, y બરાબર તમે fx પણ કહી શકો કે તમે એના બરાબર sin x પણ કહી શકો. રાઈટ. હવે જો તમે જે આલેખ બનાવો ને એ કયા પ્રકારનો બને તો જુઓ. આલેખના અમુક બિંદુઓ તમને મળે, એટલે કે x ની વેલ્યુ કંઈક લેવાની. અહીંયા x ની વેલ્યુ તમે 0 લઈ શકો, π/6 લઈ શકો, π/2 લઈ શકો, 3π/2 લઈ શકો, ગમે તેવી કિંમતો તમને ઈચ્છા પડે એવી તમે સેટ કરી શકો. ઓકે, ચાલો તો જુઓ. અહીંયા આપણે માની લો કે આપણે જે ગ્રાફ દોરવાનો છે એમાં ગ્રાફ હંમેશા આ પ્રકારનો એક બને. રાઈટ. એક y અક્ષ હોય આપણી પાસે, એક x અક્ષ હોય. ઓકે, હવે સાઇનની વેલ્યુ કેટલી થઈ શકે તો જો અહીંયા π/2 લખું છું. પહેલું આ બાજુ π/2, પછી લખું છું π, પછી લખું છું 3π/2, પછી લખું છું 2π, અહીંયા 0, અહીંયા લખું છું -π/2, અહીંયા લખું છું -π, અહીંયા લખું છું -3π/2 અને અહીંયા લખું છું -2π. એનો મતલબ એમ કે મારો ગ્રાફ -2π થી 2π ની વચ્ચે હું રાખવા માંગુ છું. હજી આનાથી આગળ પણ લખી શકો. તો મેં અહીંયા જે ટેબલ બને આવી રીતના, જે આ રીતની પરિસ્થિતિ જે બને, ત્રિકોણમિતીય આપણે વર્તુળ દોરીએ, એકમ વર્તુળ, એમાં એનો વાયામ લખીએ તો x યામ અહીંયા 1 0, અહીંયા 0 1, અહીંયા -1 0 અને અહીંયા 0 -1. આટલું થાય. આ જે બ્લુ પેનથી જે દર્શાવું છું એના વાયામ એટલે કે એના સાઇન માટે છે. રાઈટ. ચાલો તો હવે જોવાનું છે, વેલ્યુ પુટ કરવાની. એટલે એકવાર 0 લખીએ ત્યારે શું મળે, π/2 લખીએ ત્યારે શું મળે, π લખીએ ત્યારે શું મળે, 3π/2 લખીએ ત્યારે શું મળે, 2π લખીએ ત્યારે શું મળે, -π/2 લખીએ ત્યારે શું આપણને મળે છે, -π માટે શું મળે છે, -3π/2 માટે શું મળે છે અને -2π માટે શું મળે. આવા બિંદુ આપણે લઈ લીધા. આનો આલેખ દોરવાનો છે. તો પહેલા તમે 0 વિચારો. તો 0 તો સાઇન કેટલું મળે, 0. પછી તમને એ ખબર હોવી જોઈએ, બ્લુ પેનથી દર્શાવું છું કે આ 0 ડિગ્રી છે, આ π/2 છે, આ π છે, આ 3π/2 છે, આ 2π છે. ઊંધું વિચારો તો આ -π/2 છે, આ -π છે, આ -3π/2 પણ છે અને આ -2π પણ છે. રાઈટ. તો આખી પરિસ્થિતિ થઈ ગઈ.
હવે 0 તો તમારે y બરાબર sin 0 એવું વિચારવાનું. જો તમે f of 0 મેળવવા માંગતા હોય તો sin 0 મળે. sin 0 એટલે જવાબ શું? 0 માટે જવાબ કેટલો છે? 0. તો અહીંયા જવાબ આવશે 0. પછી જે y અહીંયા જવાબ થઈ ગયો 0. પછી જે f of π/2 એટલે કે sin π/2. ઓકે, sin π/2 આ π/2 અને sin એટલે ym કેટલું આવે? 1. તો અહીંયા લખશો 1. રાઈટ. પછી જે પાઈ તો તમે f of પાઈ મેળવો. sin પાઈ એટલે કેટલું થાય જુઓ તો પાઈ અને માઇનસ પાઈ બે અહીંયા આ મેં એટલા માટે દર્શાવ્યું તમને ખબર પડી જાય. 0 π/2 પાઈ 3π/2 2 પાઈ 0 -π/2 -પાઈ -3π/2 -2 પાઈ. ઓકે, ચાલો હવે પાઈની વસ્તુ વિચારી રહ્યા છીએ તો પાઈ એટલે કેટલા સમજશો? 0. અહીંયા 0 આવ્યા. ઓકે, પછી કેટલા છે? sin 3π/2 f 3π/2 3π/2 sin 3π/2 એટલે -1 એટલે -1 લખશો. પછી જે કેટલા છે? 2π તો sin 2π x ની જગ્યાએ 2π લખો, x ની જગ્યાએ 2π લખો, x ની જગ્યાએ 2π લખો. sin 2π ઝૂમ sin 2π એટલે 0 એટલે 0 આવશે. રાઈટ. પછી -π/2 sin -π/2 ને અહીંથી સ્ટાર્ટ કરો ઊંધું. -π/2 એટલે -π/2 કેટલો જવાબ આવે? તો કે -1 એટલે -1. પછી કેટલું છે? sin -π એટલે ઊંધું ચાલવાનું. -π એટલે કેટલા છે? 0 એટલે અહીંયા 0 આવશે. પછી કેટલું છે? -3π/2 તો sin -3π/2 -3π/2 -π/2 -2π/2 -3π/2 એટલે કે 1 એટલે 1 લખ્યું. પછી કેટલું છે? -2π આમ ફરો તો +2π આમ ફરો તો -2π અને -2π માટે કેટલું છે? તો કે 0 એટલે 0 રાખીએ. રાઈટ. તો તમને એનો મતલબ ખબર પડી ગઈ કે ym માં 0 મેક્સિમમ 1 અને મિનિમમ -1 એટલે એનો મતલબ એમ કે અહીંયા મેક્સિમમ 1 આવશે અને મિનિમમમાં મિનિમમ -1 આવશે એટલે -1 છે. રાઈટ. પડી ખબર? મેક્સિમમ તમને 1 મળે છે અને મિનિમમ તમને -1 મળે, વચ્ચે 0 છે. હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે બધાની કિંમત પુટ કરવાની, બિંદુઓ વિચારવાના. પહેલું બિંદુ કયું થાય? x y 0 0 એટલે 0 0 એટલે આ બિંદુ અહીંયા મૂકો. બીજું કયું થાય? π/2 1 π/2 એ 1 એટલે π/2 એટલે આપણે શું કરશું ભાઈ? એક બહુ જ આછી લાઈન દોરી નાખશું. આપણી સમજણ પૂરતી જ લાઈન છે. આમ તો તમને દેખાવી ન જોઈએ, પછી આને ઇરેઝ પણ કરી શકાય. આ -1 છે. ઓકે, રાઈટ. હવે આપણે લોકો શું કરવાનું છે? તો 0 0 બીજું π/2 એ 1 એટલે π/2 અને 1 એટલે અહીંયા આગળ મળશે બિંદુ. ચાલો બીજું બિંદુ મળ્યું. પછી શું છે? પાઈ અને 0 પાઈ હોય ને ત્યારે ym 0 ઓકે એટલે આ બિંદુ મળશે આપણને. ઓકે, પછી શું છે? 3π/2 એ -1 3π/2 એ -1 એટલે આ બિંદુ મળશે. ઓકે, ડન. સમજાણું? 3π/2 એ -1. પછી 2π એ 0 એટલે આ બિંદુ મળશે આપણને. ચાલો ડન. પછી -π/2 એ -1 -π/2 એ -1 એટલે અહીંયા બિંદુ મળશે. રાઈટ. પછી -π એ 0 એટલે અહીંયા પોતે બિંદુ બન્યું. xm -π અને ym 0 એટલે અહીંયા બિંદુ મળ્યું. પછી xm -3π/2 અને ym 1 xm -3π/2 અને ym 1 એટલે અહીંયા ક્યાંક બિંદુ મળ્યું. રાઈટ. પછી xm -2π અને ym 0 xm -2π અને ym 0 એટલે અહીંયા બિંદુ મળ્યું. તો આ બ્લુ પોઈન્ટ તમને જે દેખાય ને તમારો ગ્રાફ બનશે. તો એ ગ્રાફને જોડવાનો પ્રયત્ન કરું છું, જોઈજો. ઓકે ઓકે રાઈટ. રાઈટ. તો આને કહેવાય, આને થોડુંક ઉપર તરફ ચડાવી દેવાનું અને આમ ગ્રાફને બાંધી દેવાનું. આને થોડુંક નીચે તરફ રાખી દેવાનું, ગ્રાફને બાંધી દેવાનું. તો આ કહેવાય સાઇન વેવ. શું કહેવાય?
સાઇન વેવ, અંગ્રેજીમાં ને સાઇન વેવ કે. ઓકે, એટલે સાઇનનો ગ્રાફ, સાઇન વિધેયનો ગ્રાફ આવો મળે અને ક્યાંથી પસાર થતો હોય? 0 માંથી પસાર થતો. આ ખાસ ધ્યાન રાખવાનું. તો એક મુદ્દો શું આવે? 0 માંથી પસાર થાય. સાઇનનો ગ્રાફ 0 માંથી પસાર થાય અને આને કહેવાય સાઇન વેવ. ઓકે, ક્લિયર? તો આ 0 માંથી પસાર થાય એવો ગ્રાફ. રાઈટ, તો આ વાત હતી સાઇનની. y બરાબર સાઇન x નો ગ્રાફ પૂરો થાય છે. હવે કયો ગ્રાફ આવશે? y બરાબર cos x. સિમ્પલ ગ્રાફ છે. હવે જ્યાં જ્યાં સાઇન x લીધું છે ત્યાં ત્યાં આપણે cos x લેવાનું થાય છે. y બરાબર cos x. રાઈટ, એટલે વેલ્યુ બધી બદલાઈ જવાની. આ બધી વેલ્યુ બદલાઈ જશે. ઓકે, ચાલો ત્યારે હવે આપણે જે કિંમતો મૂકવાની છે એ પણ બદલાઈ જવાની છે. અહીંયા આગળ આપણને જવાબ પણ અલગ અલગ પ્રકાર, મેં 3 જવાબ દર્શાવ્યા હતા, વધારે તમારે બધા દર્શાવવા એવું લાગે ને તો. ઓકે, તો હવે y બરાબર cos x નો જમાનો આવી ગયો છે. આ 0 ની નીચે જે અંડરલાઈન હતી, -1 ની નીચે જે અંડરલાઈન હતી, અહીંયા 0 ની નીચે અંડરલાઈન હતી, એ કાઢી નાખો અને cos x એટલે શું થાય? એક્સિયમ. cos x એટલે શું થાય? એક્સિયમ. sin x એટલે yમ, cos x એટલે એક્સિયમ. રાઈટ, તો હવે અહીંયા આપણે શું લખશું? અહીંયા આપણે એક્સિયમ ઉપર અંડરલાઈન કરી નાખીએ બ્લુ પેનથી. cos 0 એટલે 1 મળશે, cos π/2 એટલે 0 મળશે, -1 મળશે અને 0 મળશે. ઓકે, ચાલો ત્યારે બાકી આને તો 0 જ કહેવાય, આને π/2 જ કહેવાય, અને π જ કહેવાય, અને 3π/2 જ કહેવાય, અને 2π જ કહેવાય. ઊંધા ચાલો તો આને -π/2 જ કહેવાય, અને -π જ કહેવાય, અને -3π/2 જ કહેવાય, અને -2π જ કહેવાય. રાઈટ, હવે આપણે જોવાનું છે કોસનો ગ્રાફ. તો કોસ માટે આપણે ગ્રાફ બનાવીએ. ધ્યાન આપજો. આવું બને કે આપણે x અક્ષ ને y અક્ષ લઈ લઈએ. આ x અક્ષ, આ y અક્ષ. રાઈટ, ઓકે, તો અહીંયા 0 નું બિંદુ. ઓકે, અહીંયા π/2 નું બિંદુ, અહીંયા π નું બિંદુ, અહીંયા 3π/2 નું બિંદુ અને અહીંયા 2π નું બિંદુ. રાઈટ, અહીંયા આગળ શું બનશે? તો કે -π/2 નું બિંદુ, -π નું બિંદુ, -3π/2 નું બિંદુ અને -2π નું બિંદુ. રાઈટ, ઓકે, હવે આપણે એ જોવાનું છે આ ગેપ સરખા રહેવા જોઈએ. કદાચ મારે ના હોય તો તમે એ ગેપ સરખા કરજો. રાઈટ, હવે જોવાનું છે 0. તો f(0) એટલે cos 0 અને cos 0 એટલે જવાબ આવે 1. એટલે અહીંયા આવ્યો 1. રાઈટ, તો અહીંયા જવાબ આવ્યો 1. ઓકે, આપણે બ્લુ પેનથી દર્શાવતા, બ્લુ પેનથી દર્શાવ્યા 1. પછી π/2, તો f(π/2) એટલે cos π/2, cos π/2, π/2 એટલે એક્સિયમ કેટલો આવશે? 0. π/2 એટલે 0, એટલે 0 લખી નાખ્યા. રાઈટ, પાઈ ની વાત કરીએ તો cos π આવશે. cos π એટલે કેટલા થાય જુઓ? cos π એટલે -1, એટલે અહીંયા -1 આવશે. પછી cos 3π/2 વિચારો. cos 3π/2, cos 3π/2 એટલે π/2, 2π/2, 3π/2. cos 3π/2 એટલે 0, એટલે વળી પાછું 0. 2π વિચારો. 2π એટલે આખો રાઉન્ડ માર લો તો cos ની કિંમત કેટલી આવી? 1, એટલે 1 આવ્યું. -π/2 એટલે ઊંધું હાલવાનું. આમ હાલો તો +π/2, આમ હાલો તો -π/2. -π/2 એટલે 0. પછી -π એટલે -1. -3π/2, -3π/2 એટલે 0. -2π, π/2, -π, -3π/2, -2π એટલે +1. સોરી, -2π એટલે કેટલા થાય? +1 થાય. રાઈટ, તો એનો મતલબ એમ થયો એક્સિયમ જોવાનો. આપણે ગ્રાફ દોરવાનો તો તમને ખબર છે મેક્સિમમ વેલ્યુ 1 અને મિનિમમ વેલ્યુ -1. એનો મતલબ અહીંયા 1 મળશે, અહીંયા -1 મળશે. બહુ વધારે પડતું નીચું લેવાઈ ગયું શું? રાઈટ, આપણે બ્લેક પેનથી દર્શાવીએ. નહીં, ચાલો સમજણ પૂરતું, બાકી એવું બ્લેક બ્લુનું કંઈ એવું હોય નહીં ભાઈ. અહીંયા -1.
ઓકે, ચાલો હવે મેં તમને કીધું એમ બિંદુ એક્ઝેક્ટ આવે એના માટે થઈ અને એક આડી લાઈન આપણે દોરી નાખવાની. ઓકે, તમે એમ સ્ટ્રેટ એકદમ દોરજો, મારી જેમ વાંકી ચૂકી ન થવાય જોઈએ. -1 માટે રાઈટ, -1 માટે હવે બિંદુઓ પ્લોટ કરવાના છે. તો બિંદુઓ પ્લોટ કરવા જાઓ તો તમને ખબર પડે કે આનો એક પ્રદેશને વિસ્તારે હારો લખી નાખવાની જરૂર હતો નહીં? આપણે લખી નાખીએ હમણાં. ચાલો, તો અહીંયા તમે જોઈશો 1 અને -1. અહીંયા જોવાનું 0 હોય ત્યારે 1 છે, 0 બિંદુ આગળ આ 1 વેલ્યુ મળે છે, 0 1. બીજું છે π/2 એ 0, π/2 એ y m 0 એટલે આ બિંદુ મળે. પછી છે π એ -1, π એ તમને -1 એટલે આ બિંદુ મળે. પછી છે 3π/2 એ 0, 3π/2 0 એટલે તમને આ બિંદુ મળે. પછી છે 2π એ 1, 2π એ 1 એટલે તમને આ બિંદુ મળે. પછી છે -π/2 એ 0, -π/2 0 એટલે તમને આ બિંદુ મળે. ઓકે, પછી -π એ -1, -π એ -1 એટલે તમને આ બિંદુ મળે. રાઈટ. પછી -3π/2 એ 0, -3π/2 0 એટલે તમને આ બિંદુ મળે. રાઈટ. પછી -2π એ 1, -2π એ 1 એટલે તમને આ બિંદુ મળે. તો ટૂંકમાં તમને ગ્રાફ કયા પ્રકારનો મળ્યો? ગ્રાફ રહ્યો ને કે આ પ્રકારનો મળ્યો. ઓકે, આ પ્રકારનો બ્લુ પેનથી દર્શાવીએ નહીં? ઓકે, રાઈટ. હવે આમ જ જવાનું, ફાઇનલ છે. કદાચ તમે 2π + π/2 લેશો એટલે કે 5π/2 લેશો તો ગ્રાફ આ તરફ જશે. રાઈટ. તો આ ગ્રાફને કહેવાય કોસ વેવ, કોસાઇન વેવ એમ. અને ક્યાંથી પસાર થાય? 1 માંથી પસાર થાય. આવી રીતે યાદ રાખવાનું કે 0 આગળ 1 માંથી પસાર થાય અને સાઇન વેવ જોશો ને 0 માંથી પસાર થાય, આ 1 માંથી પસાર થાય છે. રાઈટ. એટલે તમને જે મગજમાં યાદ રહેતું એમ. હવે આનો પ્રદેશ કેટલો લેવો અને વિસ્તાર કેટલો લેવો તો ધ્યાન આપજો. પ્રદેશ અને આને કહેવાય વિસ્તાર. પ્રદેશ એટલે આમાંથી કઈ કિંમત લેવી તો કોઈ પણ લઈ શકાય, એટલે પ્રદેશ આખો R ગણ. વિસ્તાર કેટલો? વિસ્તાર -1, 0 અને 1 ની વચ્ચે રહે છે. વિસ્તાર કેટલો થયો જો, કાં તો એની વેલ્યુ -1 હોય, કાં તો 0 હોય, કાં તો 1 હોય, અથવા તો આની વચ્ચેની હોય. 1 થી વધારે ન મળે અને -1 થી ઓછી ન મળે. એનો મતલબ વિસ્તાર કેટલો મળ્યો? સૌરૃત અંતરાલ -1 થી સૌરૃત અંતરાલ 1, આટલો એનો વિસ્તાર. તો કોઈ પૂછે ને કે કોષ માટે પ્રદેશ કેટલો તો કે R, વિસ્તાર કેટલો તો કે -1 થી 1. રાઈટ, -1 થી 1 આ પ્રદેશ વિસ્તાર. તો આપણે આગળનો દાખલો જે sin x વાળો હતો ને એમાંય પ્રદેશ R જેટલો જ મળશે અને વિસ્તાર -1 થી 1 જેટલો મળશે. તો આ sin અને cos બંને માટે છે, બંને માટે સેમ વસ્તુ સાચી છે. બંને માટે પ્રદેશ R જ બને અને બંને માટે વિસ્તાર -1 થી 1 જ બને. તમે જોઈશો એમાંય તમે આ જ વેલ્યુ લીધી હતી એટલે આખો R ગણમાંથી કોઈ પણ વેલ્યુ લઈ શકાય. એમાંય તમારો જવાબ ભલે અહીંયા 0 હતું ને અહીંયા 1 હતું ને એવું હતું, પણ જવાબ તો -1 થી 1 ની વચ્ચે જ હતો. એટલે પ્રદેશ અને વિસ્તાર. તો હવે કોઈ આપણે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કે સાઇન અને કોસ બંનેના પ્રદેશ કેટલા, પ્રદેશ કેટલો d of f તો કે R, અને વિસ્તાર કેટલા એટલે કે રેન્જ ઓફ f કેટલા તો કે -1 થી 1. ધેટ્સ ઇટ. આ આપણને બધાને મગજમાં હોવું જોઈએ કે સાઇનની કિંમત તમે R માંથી કોઈ પણ લઈ શકો, પણ સાઇનમાં અને કોસનો જવાબ -1 થી 1 ની વચ્ચે જ આવે. ક્યારેય તમને આવું નહીં આપે sin x = 2, આવું નહીં આપે, આવું બને જ નહીં. sin x ની વેલ્યુ 1 અને -1 ની વચ્ચે જ હોય. તમે કોઈ પણ sin x ની વેલ્યુ જોઈ લ્યો. ઓકે, તમે sin π/6 જોઈ લ્યો, sin 5π/6 જોઈ લો, sin 1,00,000 π/6 જોઈ લ્યો, sin 1,00,000 π/2 જોઈ લ્યો, ગમે તે જોઈ લ્યો, તમારી વેલ્યુ જવાબ રહ્યો ને જવાબ -1 થી 1 ની વચ્ચે જ રહેશે. એટલે sin અને cos નો વિસ્તાર કયો કહેવાશે? -1 થી 1. ક્લિયર બધાયને? બેસી ગયું મગજમાં કે નહીં? ઓકે, ચાલો ત્યારે
સાઇન કોસ પૈતા હવે ટેન કોટ એવું બધું સ્ટાર્ટ થશે. ઓકે, તો આપણે y બરાબર tan x નો ગ્રાફ દોરવો હોય તો કેવી રીતે બને એ આપણી બુકની અંદર આપેલો છે. રાઈટ, આપણે જોઈ લેશું. તો હવે એનો ગ્રાફ છે, એનું નામ છે y બરાબર tan x cot x એ બધા ગ્રાફ જોવાના છે આપણે. y બરાબર tan x. ઓકે, tan x લેવાનું તો અહીંયા પણ tan 0 tan pi by 2 tan pi એવી રીતે મળશે. આવશે તો આનું જ બધું, પણ હવે પ્રદેશ અને વિસ્તાર બદલાઈ જવાના છે. પ્રદેશ અને વિસ્તાર tan માટે અલગ અલગ મળવાના છે. તો કેટલા મળવાના છે એની ચર્ચા પણ આપણે કરીશું. હવે બ્લુ લાઈન નહીં આવે અહીંયા. કેમ? કારણ કે x યામ અને y યામથી ખબર ન પડી, બેના ગુણોત્તરથી આપણને ખબર પડે કે એ ત્યાં આગળ કેટલો જવાબ બનાવે છે. ઓકે, ચાલો. તો હવે અહીંયા cos x ની જગ્યાએ tan x, બરાબર, આનો ગ્રાફ જોઈએ tan x નો. tan x ના ગ્રાફ માટે આટલા બધા મૂલ્યો લેવાની કંઈ જરૂર નથી. 2 મૂલ્ય લેશો ને તો પણ tan x નો ગ્રાફ સરસ મજાનો મળી જાય. છતાંય આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચાલો જુઓ. તો અહીંયા વેલ્યુ પણ ચેન્જ થઈ જવાની બધી. યસ, બધી વેલ્યુ ચેન્જ મળશે આપણને. કોનો ગ્રાફ દોરીએ છીએ? y બરાબર tan x. શેપ જોઈને યાદ રાખો ને, આવો શેપ આનો હોય. જો શેપ આ પ્રકારનો હોય અને જો 1 માંથી પસાર થાય તો cos x નો ગ્રાફ હોય. જો શેપ આ જ પ્રકારનો હોય અને 0 માંથી પસાર થાય તો sin નો આલેખ હોય. તો શેપ જો 0 માંથી પસાર થયો sin નો આલેખ, શેપ આ જ પ્રકારનો 1 માંથી પસાર થયો cos નો આલેખ. આવી બધી આપણે દોડાવવાની છે. રાઈટ, હવે tan ની વાત કરવાની છે. તો tan માટે તમે વિચારો કે ચલો હું આવું કંઈક કરું. ધ્યાન આપજો. અહીંયા x અક્ષ લીધી, અહીંયા y અક્ષ લીધી. ઓકે, ઓકે, ચાલો. હવે તમને વિચાર હું પાઈ બાય 2 લઉં, પાઈ લઉં, 3 પાઈ બાય 2 લઉં, આવું લેવાનું વિચારું છું. રાઈટ, તો તમને ત્યાં આગળ વેલ્યુ કેટલી મળી તમારે જોવાનું છે. અહીંયા આગળ તમે 2 પાઈ પણ લેવાનું વિચારો, ચલો 2 પાઈ લઈ લ્યો. અહીંયા 0 ના 0, અહીંયા તમે વિચાર્યું માઇનસ પાઈ બાય 2, માઇનસ 3 પાઈ બાય 2, સોરી માઇનસ પાઈ, રાઈટ, માઇનસ 3 પાઈ બાય 2 અને માઇનસ 2 પાઈ. ઓકે, ચાલો. હવે પહેલાં તો વિચારવાનું 0, તો f ઓફ 0 એટલે tan 0. tan 0 એટલે કેટલા થાય? તો કે sin 0 ના છેદમાં cos 0. રાઈટ, sin 0 એટલે 0, cos 0 એટલે 1, 0 ના છેદમાં 1 એટલે તમને tan 0 ની કિંમત મળી 0. હું બોક્સમાં દર્શાવી tan ની કિંમત છે એટલે અહીંયા જવાબ આવ્યો 0, એટલે અહીંયા પણ આવશે 0. રાઈટ, આ આપણે જવાબને બ્લુ પેન વડે દર્શાવીએ તો બ્લુ પેન વડે દર્શાવી દઈએ. ચાલો, પછી શું છે? f ઓફ પાઈ બાય 2 એટલે કે tan પાઈ બાય 2. ઓકે, tan પાઈ બાય 2 એટલે sin પાઈ બાય 2 ના છેદમાં cos પાઈ બાય 2. આપણને એટલી ખબર હોવી જોઈએ કે sin ના છેદમાં cos એટલે tan થાય. sin પાઈ બાય 2 ના છેદમાં cos પાઈ બાય 2 એટલે 1 ના છેદમાં 0, 1 ના છેદમાં 0 એટલે ઇન્ફાઇનાઇટ. એનો મતલબ આનો જવાબ શું આવ્યો? તો કે ઇન્ફાઇનાઇટ. બ્લુ પેન વડે દર્શાવીએ છીએ. ચાલો, બ્લુ પેન વડે ઇન્ફાઇનાઇટ. ઓકે, પાઈ નું વસ્તુ વિચારીએ. sin પાઈ, સોરી tan પાઈ. tan પાઈ એટલે sin પાઈ છેદમાં cos પાઈ. ઓકે, sin પાઈ એટલે 0, cos પાઈ એટલે -1, 0 ના છેદમાં -1 એટલે શું જવાબ આવ્યો? તો કે 0, એટલે અહીંયા 0. રાઈટ, એટલે અહીંયા આપણને મળ્યું 0. ઓકે, પછી શું આવશે? તો પછી આવશે 3 પાઈ બાય 2. 3 પાઈ બાય 2 એટલે sin ના છેદમાં cos, -1 ના છેદમાં 0 એટલે તમને -1 ના છેદમાં 0 મળે. એવા સમયે તમે શું કરશો? માઇનસ ઇન્ફાઇનાઇટ નહીં કે પ્લસ ઇન્ફાઇનાઇટ? પ્લસ ઇન્ફાઇનાઇટ ને. ઓકે, ત્યાંથી જ કટ થાય પ્લસ ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટથી. તમે પ્લસ અહીંયા 0 ના છેદમાં -1 લ્યો, -1 ના છેદમાં 0 લ્યો. ચાલો એને પ્લસ ઇન્ફાઇનાઇટ વડે દર્શાવીએ. તો અહીંયા તમને ગ્રાફ ઇન્ફાઇનાઇટ, માઇનસ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ, માઇનસ ઇન્ફાઇનાઇટના સ્વરૂપમાં મળશે. રાઈટ, તો એ sin પાઈ બાય 2 ના છેદમાં cos પાઈ બાય 2 આપણે વિચારીએ ત્યારે આપણને કંઈક ગ્રાફ અલગ મળે છે. ઓકે, અહીંયા તમને એક્ઝેક્ટ ઇન્ફાઇનાઇટ શું કામ મળ્યું? કારણ કે 1 ના છેદમાં 0 આવ્યા હતા. sin પાઈ એટલે તમને કેટલા મળે? sin પાઈ એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ, માઇનસ ઇન્ફાઇનાઇટ વાળો ભાગ sin પાઈ એટલે કેટલા થશે? 0 થાય ને, તો 0 જ દર્શાવ્યો છે. sin 3 પાઈ બાય 2, 3 પાઈ બાય 2 એટલે કેટલા મળશે? તો માઇનસ ઇન્ફાઇનાઇટ કે પ્લસ ઇન્ફાઇનાઇટ બંને ચાન્સીસ વધી જાય.
1/0 લઈએ, -1/0 લઈએ કે 1/0 લઈએ, બંને ઇન્ફાઇનાઇટ જ બને. ગ્રાફ કેવો બનશે એ આપણે સમજવાનું છે. તો 0 માટે 0 એટલે 0 માટે 0. ચાલો અહીંયા બિંદુ દર્શાવી દઈએ, 0 માટે 0. પછી π/2 માટે ઇન્ફાઇનાઇટ, π/2 માટે ઇન્ફાઇનાઇટ એટલે ક્યાં સમજવાનું? અહીંયા ઇન્ફાઇનાઇટ લખી શકું? 5 હોય તો લખી શકું, 10 હોય તો લખી શકું, 50 હોય તો લખી શકું, 50 લાખ હોય તો લખી શકું, 50 કરોડ હોય તો લખી શકું. આ લાઈન ઇન્ફાઇનાઇટ એટલે અહીંયા ક્યાંક આગળ છે, પણ ક્યાં છે એ ખબર નથી. અહીંયા ક્યાંક મને ઇન્ફાઇનાઇટ મળશે. આપણે બ્લેક પેનથી એને દર્શાવીએ. ઓકે, જુઓ હવે આ ગ્રાફ દોરવાની ટ્રીક જોઈજો. ઓકે, ચાલો. પછી પાઈ એટલે 0, પાઈ એટલે 0 એટલે વળી પાસે આપણને આ જ બિંદુ મળ્યું. ઓકે, હવે 3π/2 ઇન્ફાઇનાઇટ અને માઇનસ ઇન્ફાઇનાઇટ બંને પોર્શન થઈ શકે. તો આપણે એ જોવાનું કે કયો પોર્શન બનશે ને કયો પોર્શન નહીં બને. હજી 2π છે, -π/2 છે, -π છે, -3π/2 છે, -2π બધું છે. પણ પહેલાં તમને એક બેઝિક ગ્રાફ શીખવાડી દઉં. તો 0 તો 0, π/2 તો ઇન્ફાઇનાઇટ, π/2 ઇન્ફાઇનાઇટ અહીંયા ક્યાંક હશે. જો આને અડાડવાની, અડાડો તો એમ થઈ જાય કે આ વેલ્યુ છે, એ વેલ્યુ અડાડવાની અહીંયા ગ્રાફ તૂટક રાખી દેવાનું. હવે તમે -π/2 માટે વિચારશો ને, -π/2 એટલે ઊંધું ચાલશે. ઊંધું ચાલે એટલે કેટલું થાય? અહીંયા પહોંચ્યા તો -1/0 એટલે તમે માઇનસ ઇન્ફાઇનાઇટ વિચારશો તો અહીંયા તમને માઇનસ ઇન્ફાઇનાઇટ વાળો ભાગ મળશે એમ. રાઈટ. તો આપણો ગ્રાફ જે મેઇન ગ્રાફ રહ્યો ને એ આટલો જ ઇમ્પોર્ટન્ટ છે. માઇનસ ઇન્ફાઇનાઇટ માટે તમને જો અહીંયા છે ને ખાસ ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખવાનું, અને ટચ નહીં થવા દેવાનું. ટચ થઈ જાય તો વેલ્યુ મળી જાય એટલે થોડોક ગેપ રાખવાનો. રાઈટ, આ ગેપ રાખો એટલે આવો એક ગ્રાફ મળ્યો. ક્યાં ટચ થાય છે રામ જાણે. ન ટચ થતો એનો મતલબ બે રેખા સીધી કરી દેવાની. જો આ બંને એકબીજાને સમાંતર, સમાંતર રેખા એકબીજાને ક્યાં મળે? ક્યાં મળે? ક્યાંય ન મળે. અહીંયા બે રેખા સીધી કરી દેવાની. સીધી કરી દે તો બે સમાંતર રેખાઓ ક્યાં મળે? અનંતે. તો ભલે આપણે ગ્રાફ આ રીતનો કટકો 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 કરીને બનાવીએ પણ એ મળે ક્યાં? અનંતે. આવી જ વસ્તુ દરેક વખતે બનશે. પાઈ માટે આવું જ બનશે. ઉપર તરફ આને લંબાવીએ. ઓકે, ઓકે, અહીંયા તમને 3π/2 વાળો ભાગ છે એ પ્લસ ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ બે હું કામ લખ્યા સાહેબ? તો તમને હમણાં સમજાશે. તો જુઓ અહીંયા તમે ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરો તો આવો થાય. ઓકે, આવો થયો. પછી જેમ આમાં થયું ને આમ કરીને આમ, એટલે આ વસ્તુ કેવી બનશે? સ્ટ્રેટ લાઈન પહેલા લઈ લેવાની. અહીંયાથી આમ સ્ટ્રેટ લાઈન. π/2 એ ક્યાં ટચ થશે? તો કે પ્લસ ઇન્ફાઇનાઇટ અથવા માઇનસ ઇન્ફાઇનાઇટ, કશી ખબર પડતી નથી. એટલે અહીંયા આવીને સ્ટ્રેટ લાઈન કરી દેવાની. આમ કરીને આમ સ્ટ્રેટ લાઈન. આ બે ટચ નહીં થવા દેવાની. ટચ થઈ જાય ને તો એનો મતલબ એમ ચોક્કસ વેલ્યુ મળે. ટચ ન થતા હોય તો એકબીજાને સમાંતર થઈ જાય. અને એકબીજાને સમાંતર રેખાઓ ક્યાં મળે? અહીંયા લગી ભલે સ્લોપ આવ્યો પણ અહીંયાથી સમાંતર થઈ ગઈ. સમાંતર થઈ ગયા પ્લસ ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ કોઈ પણ વસ્તુ મળી શકે. આવું નવું 2π માટે બનશે. 2π માટે મને ખબર છે કે 2π માટે 0/1 એટલે 0 બનવાનું છે. એ 0 આવવાનું છે. તો એ 0 વાળો પોઈન્ટ એટલે અહીંયા પોઈન્ટ મેળવો આપણને એક. ઓકે, તો અહીંયા તમે શું લખી શકો? અહીંયા તમે લાઈનને આ 0 વાળો પોઈન્ટ થયો એટલે આવી જ વસ્તુ આના માટે પણ ઉપર તરફ બનશે. અહીંયા કંઈક બીજું કંઈક હશે એટલે આવું કંઈક બનશે. ઓકે, અહીંયા 5π/2 હશે, સ્ટ્રેટ લાઈન હશે. પછી એવી જ રીતે અહીંયા પણ ડાઉન મોમેન્ટ મળશે પણ એકબીજાને ટચ થશે નહીં. અહીંયા સીધી લાઈન બની જશે. સીધી લાઈન બની જશે. ઓકે, તો તમે જુઓ છો ટચ નથી થતા. આવી નવી વસ્તુ અહીંયા બનશે. -π એટલે કેટલા થશે? તો 0. અહીંયા કેટલા થશે? તો કે 0. અહીંયા કેટલા થશે? તો કે પ્લસ ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ બંને વસ્તુ પોસિબલ છે. અહીંયા આપણે બંને લખી પણ શકીએ. ઓકે, પ્લસ ઇન્ફાઇનાઇટ. અહીંયા આપણે પ્લસ ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ બંને લખી શકીએ. સમજવા પૂરતી વાત છે એટલા માટે. હવે તમને ખબર પડી કે પાઈ માટે વળી પાછું 0 બનશે. પાઈ માટે પોઈન્ટ કેવો મળશે? તો કે 0 નો છે. -π માટે 0. તમને નો વિચાર આવતો હોય તો -π માટે 0/- એટલે 0 જ થવાનું. ઓકે, તો તમે અહીંયા આગળ હવે ગ્રાફ દોરવાનું થાય તો અહીંયા પડી પાછું આ લાઈનને ઉપર તરફ લંબાવવાની. ઓકે, રાઈટ. હવે આ લાઈનને એવી રીતે -2π માટે તમને વળી પાછું 0 મળશે. ઓકે, અને જો તમે આના માટે તમે વિચારો તો અહીંયા આગળ પણ -3π/2 માટે શું મળે? પ્લસ ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. અહીંયા એક સીધી લાઈન મળશે. આજ બહુ અઘરું ચાલ્યું નહીં બધું? કંઈ અઘરું નથી, ચિંતા ન કરતા આવડી જશે. તો શું કરવાનું હવે? હવે આના માટે પણ તમારે ગ્રાફ દોરવાની શરૂઆત કરી દેવાની પણ ટચ નહીં થવા દેવાની. સીધી લાઈન કરી દેવાની.
અહીંયા ગ્રાફ દોરવાની શરૂઆત કરી દેવાની, પણ ટચ નહીં થવાનું, સીધી લાઈન કરી દેવાની. ઓકે, આ પ્રકારનો એક ગ્રાફ બની જાય આપણને. સીધી લાઈન એટલા માટે કહું છું કે એકવાર અહીંયા સીધી લાઈન થઈ ગઈ ને એ એકદમ સમાંતર રેખા થઈ જાય. બે સમાંતર રેખાઓ બે સીધા હાથ આમ જતા હોય, ક્યાં આ બંને ક્યાં એન્ડ પામશે, ક્યાં અંત પામશે, ક્યાંય નહીં. જો બંને વચ્ચે કંઈક ખૂણો હશે ને, માન લો કે આમ ખૂણો છે, તો આગળ જતા બે હાથ એકબીજાને મળી જવાના, એટલે બે રેખા એકબીજાને મળી જવાની. પણ જો બે રેખા એકબીજાને સમાંતર થઈ ગઈ તો ક્યારેય નથી મળવાની. એટલે અહીંયા આપણે સમાંતર કરીએ છીએ. ઓકે, સ્લોપ થોડોક વ્યવસ્થિત કરી દેવો. પછી એવી જ રીતે અહીંયા આગળ તમે વિચારશો તો અહીંયા આગળ તમને આવો ઇન્ફાઇનાઇટ વાળો ભાગ ઉપર તરફ અને નીચે તરફ બનશે. ઓકે, તો આ આપણી પાસે y બરાબર tan x નો ગ્રાફ થઈ ગયો. કેવો કટક કટક ગ્રાફ મળ્યો. ઓલા સાઇન ને કોસ ના હતા ને આવી રીતે આમ ભેગા ભેગા મળતા હતા, અને આ કેવો મળ્યો તો આમ કહીને આમ સ્લોપ બનશે દરેક વખતે, આવા સ્લોપ બનશે. રાઈટ, તો આને કહેશું આપણે y બરાબર tan x નો ગ્રાફ. આવો નવો ગ્રાફ આપણે આવતીકાલે કોટેક્સ માટે જોઈશું. ધ્યાન આપજો. પ્લસ ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ લઈ શકાય છે, એની પાછળનું પણ એક કારણ છે, મેં તમને કીધું. બાકી બે વેલ્યુ એક જ માટે બનવી અશક્ય હોય છે. રાઈટ, હવે આના પ્રદેશ અને વિસ્તાર કેટલા લેવા tan x ના? તો tan x ની વેલ્યુ તો તમે ગમે તે લઈ શકો છો કે નથી લઈ શકતા? રાઈટ, તો tan x માટે તમે પ્રદેશ અને વિસ્તાર વિચારતા હોય તો તમારો પ્રદેશ કેટલો થાય? તો હવે તમને 2n + 1 π/2 વાળું શીખવાડવું પડશે. તો એનો વિસ્તાર તો આટલો થયો, 0 ઇન્ફાઇનાઇટ 0 ઇન્ફાઇનાઇટ, એટલે એનો મતલબ ઇન્ફાઇનાઇટ થી વચ્ચે કોઈ પણ વેલ્યુ હોઈ શકે. અહીંયા ઇન્ફાઇનાઇટ એટલે વિસ્તાર તો r જેટલો થાય. કેટલો થાય વિસ્તાર? r. આ કેટલો થાય? પ્રદેશ કેટલો થાય? તો કે x belongs to r. આમાં r તો થાય, પણ r does not equal to 2n + 1 π/2. 0 ન લેવાનું. શું કામ 0 નહીં લેવાનું 10 ની અંદર? ઓકે, તો એની પાછળનું કારણ છે, અહીંયા તમે π/2 વાળો ભાગ લ્યો ને તો ઇન્ફાઇનાઇટ મળે. ઇન્ફાઇનાઇટ એટલે ક્યાં ગણવું? જો અહીંયા શું છે 2n + 1 π/2, એનો મતલબ હવે 0 મૂકો તો ખાલી π/2, તો ખાલી π/2 ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ થોડા ગણી શકાય નહીં ને? એટલે આપણે x does not equal to 2n + 1 π/2. ઓકે, તો આ પ્રદેશ અને વિસ્તાર વાળો ભાગ થઈ ગયો, જે આપણે ધ્યાનમાં લેશું. બાકી આવતીકાલે આપણે કોટેક્સનો ગ્રાફ દોરીશું, એટલે 10 નો વધારે પડતો ક્લિયર થઈ જશે. થેન્ક યુ. બાકીનું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું.